નડિયાદ સાંઈબાબા મંદિર પાસે આવેલ સરકારી ગોડાઉનમાં ડાંગર ખરીદીનો પ્રથમ દિવસ સરકારી બાબુની મનમાનીથી ખેડૂતો પરેશાન જોવા મળ્યા છે। ખેડૂતોને ટેકાના ભાવે ડાંગર વેચવા માટે મેસેજ કરવામાં આવ્યો હતો, જેમાં 11 કલાકે ખેડૂતોએ હાજર રહેવાનો સમય જણાવાયો હતો। ડાંગર વેચવા ખેડૂતો વહેલી સવારથી સ્થળ પર આવી ગયા હતા, તેમ છતાં ગોડાઉન મેનેજર દીપલ પટેલ 11 વાગ્યાને બદલે 3 વાગે આવ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે, જેને કારણે ખેડૂતોને 3 કલાક જેટલો સમય વેડફાયો હતો। સરકાર આવા વ્યક્તિઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। જોકે ગોડાઉન મેનેજરનું કહેવું છે કે ખેડૂતોએ લગાવેલો આક્ષેપ ખોટો છે। સવારે અહીં કોઈ ખેડૂત આવ્યા ન હતા। મેસેજ 11 વાગે આવેલો છે। 11 વાગે ડોગલ લઈને હાજર થવાનું આ ગોડાઉન। અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે 2 વાગ્યાની આજુબાજુ થઈ ગયા। ગોડાઉનમાં અત્યારે તારું મારેલું છે। ટેકાના ભાવ 473 રૂપિયા નક્કી કરેલા। ભાવી ખરીદી તો કેવું છે કે SMS હજુ તો હમણાં 2 દિવસ પહેલા 24/11 થી સ્ટાર્ટ કરવાના ચાલુ કર્યા છે। હજુ 5 ખેડૂતોને SMS મૂક્યા હતા, એમાંથી માંડ 1 કે 2 એકેય જણ માંડ આવે છે। આ SMS ક્યારનું છે? એટલે SMS આજનું જ છે। કેટલા વાગ્યાનો SMS હતા? શું છે? સવારે 11 વાગ્યાનો મેસેજ હતો, પણ સવારે મજૂરો અહીંયાથી ગયા ને તો એક પણ ટ્રેક્ટર હતું નહીં, એટલે મજૂરો એમની રીતના બીજું જે કામ મળતું હતું ત્યાં ગયા ને પછી અત્યારે બપોરે જમીન પાછા આવ્યા। આપ કેટલા વાગે આવ્યા બેન? હું સવારે 9:30-10 વાગે નડિયાદ ગોડાઉન પર હતી। પછી પાર્સિયલ જે તુવેરદાર બાકી હતી, PDS તુવેરદાર જે જથ્થો ગયો નતો, એનું બધું વિતરણ ચાલુ હતું। એના લીધે પછી અહીંયા અમે લોકો મજૂર ને અમે બધા પછી અહીંયા આવ્યા પાછા।